કપડાવંજના લાગતા વખતા અધિકારીઓ બરાબર એમને ખાસ જણાવવાનું કે આ ખાડો કાલે કર્યો તો ગાડી રત્નાકર માતા રોડ ઉપર એ ભાઈના કોન્ટ્રાક્ટરને મેં એ કહ્યું હતું પરમ દિવસના પેલા 2 લીકેજ તો હજુ બંધ થયા નહીં એ પેલા લીકેજ સરખા કરો પાણી બહુ નીકળે છે પણ એ ભાઈએ કશું સાંભળ્યું નહીં બીજું કે કાલે મેં આ જે બના ને એક આ 2 અને 3 જગ્યાએ 3 જગ્યાએ મેં કહ્યું હતું લીકેજ થશે તમે હમણાં માટે નથી પૂરો થોડું સામાન્ય જગ્યાએ એક બાજુ પેલી બાજુ રસ્તો બાજુ આપણે બધા એ કરો એમ પણ કશું સાંભળવા તૈયાર નહીં તો નમ્ર વિનંતી લાગતા વખતા નગરપાલિકાના સાહેબો બધા મેમ્બરો અને આ રોડ ઉપર આપણા પ્રમુખ સાહેબ અહીંથી જાય છે અને નગરપાલિકાના સારા એવા મેમ્બરો પણ અહીંથી જાય છે અવર જવર કરે પણ દેખાતા નહીં હવે મનુ કાકા જય સ્વામી લાઈવ કર્યું છે આ બાજુ આવો મનુ કાકાની સાથે વાત કરી આ ખાડા વિશે 4 જણા હતા પેલા ખાડામાં પડ્યા છે મનુ કાકા 4 જણા ખાડામાં પડ્યા અત્યારે પેલા તમારા આના ખાડા વિશે થોડું લાઈવ કર્યું ફેસબુક ઉપર નગરપાલિકાનું તંત્ર એકદમ બેદરકાર થઈ ગયું છે તો રત્નાકર રોડ ઉપર છેલ્લા 1 વર્ષથી ખાડા ખોદ કરે છે પણ પૂરતા નહીં આનો નમૂનો છે તો તંત્ર ક્યારે જાગશે એ જ ખબર નથી એના મનુ કાકાએ જો કેટલી વાર મેસેજ પણ મૂક્યા છે અને વાત પણ કરી છે અને કંઈક સારું એવું કામ થાય અને કામ તો થાય છે એવું નહીં થતા પણ ખાડા પૂરીને વ્યવસ્થિત કરો અને ત્યાં તમારા ઘરે જો ખાડો કર્યો હોય તો આ રીતે રાખો તો મને ખબર નહીં પડતી જે પણ અધિકારી હોય એમને હું કહેવા માંગુ છું કે તમારા ઘરે પાઇપલાઇન ખોદી હોય તો આ રીતે જ ખાડો રાખી મૂકો તમારા ઘર આગળ કે પછી પૂરો તો સરખું કરો છો તો થોડું ઘરનું સમજી અને થોડી સેવા કરવા વિનંતી બહુ પબ્લિક હેરાન થાય છે આ જો ખાડાની અંદર બધા બાઇકો વાળા સવારથી 3 થી 4 વ્યક્તિઓ બિચારા ઉંમરવાળા તો બહુ જ અહીંથી નીકળતા તૈયાર નહીં કાકા મને પગે આ નીકળ્યા આ રસ્તેથી હું 2 વખત પડ્યા એક કાકા વડે ફસાઈ ગયેલા ખાડામાં સીધી એક્ટિવા ફસાઈ ગયેલી હવે એક બેન પડ્યા થોડી વાર 2 મિનિટ પહેલા જ એવું વિડીયો બનાવતો પહેલા જ બેન ગબડી પડ્યા ને વિડીયોમાં આવી જાત જો દેખાય તો બાઈક ખાડા કે પડે એટલે થોડી જલ્દીથી પણ આ કામ કરવા વિનંતી જય સ્વામિનારાયણ રત્નાકર માતા રોડ કપડવંજ